જય માતાજી હોને સરખા કરો વિચાર આ બે વાળામાં કયો વડો વાઢણ હાર વખાણ શીશનો સોપણ હાર કે વાઢણ હાર વખાણીએ આ બે વાળા જે હતા તળાજાના એવા પોલા ઉપર એમાં શીશને કાપ્યું એને વખાણવો કે શીશને સોંપ્યું એને વખાણવો એવી સરસ મજાની એક વાર્તા છે જે સત્ય ઘટના ઉપર આધારિત છે જેનું હાલમાં બધું જે કાંઈ પુરાવા છે એ બધા છે જે હાલમાં એવી સરસ મજાની જે સત્ય ઘટના છે એની મારે તમારી સમક્ષ વાત કરવી છે। એક વખત બારે મેઘ ખાંગા થઈ ગયા, કાંઈ આમ તળાજા પંથકમાં આમ કાંઈ હુજતું નથી એવો બારે મેઘ ખાંગા થયા। એમાં એક વખત એ ઘોડી છે એની માથે એક અસવાર ગળે છે એ મડાગાંઠ પડી ગઈ છે અને ઘોડી છે પોતાના સ્વામીને આમ ધીરે ધીરે એક ઘડી કઈ ઈજા ન થાય એ રીતે જાણે ન લઈ જતી હોય એવી રીતે ધીરે 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 ડગલા માંડતી જાય। એ ધીરે ધીરે ડગલા માંડતી જાય અને એક નેહરો હતો, એક ઝૂંપડું હતું કાચું બાંધેલું, એની પડખે જઈને હાવ ઝીણા અવાજમાં એને આવડ દીધી અને એ ઝૂંપડીનું છે એ બાયણું ખુલ્યું। એ બાયણું ખુલ્યું એમાંથી એક બાય બહાર આવી અને બાએ આવડ સાંભળી એટલે એ ઘોડાની તરફ ગઈ। અંધારું હતું, કાંઈ સૂઝતું નહોતું એટલે જઈને જ્યાં જોવે ત્યાં ઘોડીની ઉપર કોઈ અંધારું હતું એટલે દેખાણું નહીં। પછી ઘોડાના ટેહવાળી ઉપર હાથ ફેરવી અને જ્યાં પીઠ ઉપર હાથ ફેરવો ત્યાં કોઈ એક આદમી દેખાણો, એક પુરુષ દેખાણો। એને એમ થયું કે તો કોઈક પુરુષ બેભાન થઈ ગયેલો છે, શરીરને જોયું તો હાવ ટાઢું બોળ થઈ ગયેલું છે, શરીરમાં જાણે જીવ નથી એવું છે। બાએ છે એ તમને કહું એ શરીરને ઉપાડી અને પોતાના ઝૂંપડામાં લઈ ગઈ, કોરું કર્યું શરીર અને એ જંગલના જે લાકડા હતા એનાથી તમને કહું દેતવા પ્રગટાવ્યો અને દેતવા પ્રગટાવી અને શરીરને ઘણું ગરમ કર્યું, પણ શરીર ગરમ થતું નથી, શરીરને બહુ અંદરથી ઠંડી લાગી ગઈ, અંદરથી ટાઢું બોળ થઈ ગયું છે, એમ થાય કે જાણે જીવ વહી ગયો। એ બાય હરી એ પુરુષના છાતીના ભાગમાં છે એ હાથ રાખે અને જોવે કે હજી ધીમા ધીમા અંદર ધબકારા હાલે છે, જગદંબાને પ્રાર્થના કરે છે મારા આંગણે આવેલો છતે જીવે મારા આંગણે આવેલો માણસ હાથ હું મરી જાહે। એને મનમાં મનમાં એમ ચિંતા થાય છે પણ કાંઈ યુક્તિ એની કાર ફાવતી નથી। એને એકલા નકરા વિચાર આવ્યા કરે કે આ જીવતું માણસ મારા આંગણે આવ્યું, મારા દેહમાં આવ્યું અને આજે મૃત્યુ પામી જાહે। પછી છે એને એક મગજમાં ફૂજી આવ્યું અને એને એમ થયું ઘડીક બાઈ ઠડકી ગઈ, એને એમ થયું કે આવું મારથી કરાય, પણ એને પાછો એક વિચાર આવ્યો કે આ કાયા છે, આ શરીર છે એ તો એક દિવસ રાખ થઈને ઉડી જવાનું છે, આ કાયા ક્યાં કાયમ આવવાની। અને તમને કહું હું તો કે નથી ભાળતી, કોઈ માણસ નથી ભાળતું, દીવો નથી અહીંયા સાક્ષી, પણ નોંધારનો આધાર ઈશ્વર તો ભાળે છે ને। એ એમ કરીને છે એ પુરુષ છે એને પડખામાં હુવડાવ્યો અને જેવી માણસના શરીરની જેવી ઓલી આવી ગરમી લાગી, પુરુષને હળવળાટ આવવા માંડ્યો અને હળવળાટ આવ્યો એટલે તરત એને દૂધ હતું એ દૂધ ટોય ટોઈને પુરુષના મોઢામાં મૂક્યું, પુરુષ ઊંઘી ગયો અને હવાર પડ્યું અને જાય પુરુષ જાગ્યો ત્યાં ઝબકીને જોઈ લીધું કે હું ક્યાં આવ્યો અને પૂછ્યું તમને કે બોન હું આ ક્યાં છું આયા, તો કે ચિંતા કરોમાં તમે જ્યાં છો ત્યાં તમે તારે સુરક્ષિત છો। ત્યારે એ બાએ પૂછ્યું, એ બાઈ એ ચારણની બાઈ હતી, એ ચારણની સ્ત્રી હતી અને જે પુરુષ બેભાન થઈને આવ્યો તો એ તળાજાનો એભલ વાળો જે વાળા ક્ષત્રિય જે હજી હાલમાં તળાજામાં ખૂબ છે એના વંશજો જ છે એ, અને ઈ એભલ વાળા અને પછી બધી માંડીને વાત કરે છે કે આ શું બન્યું તું। જે જનશ્રુતિ છે, જે લોકવાયકા છે હું તમારી સમક્ષ રજૂ કરું કે એક વાણિયાને કેટલી બધી એભલ વાળા ચારણની બાઈને વાત કરે છે કે વાણિયાએ કેટલી બધી પોતાની જાહેરના કોઠાર છે એ વેચવા હાટું થઈને એક કોઈક શ્રવિકના ઓલા પાસે થઈને અને દોરો મંત્રાવેલો અને દોરો કાળિયાર છે એ હણિયો આવે હરણ
એ હરણના શિંગડામાં ડગલી પડાવીને અંદર નાખી દીધો. એ અંદર નાખી દીધો અને વરસાદને બાંધી દીધો. 7 વર્ષથી દુકાળ પડે છે અને આ ધરતી છે ધોમ ધખાઈ મારથી જોઈ હકાણું નહીં. પછી કાળિયારનો મેં કેળો લીધો એક વખત અને પાછળ પાછળ જઈ અને કાળિયારને પકડી અને શીંગડીમાંથી જે છે એ ડગલી કઢાવીને દોરો કાઢ્યો અને બારે મેઘ ખાંગા થઈ ગયા. અને પછી હું કેળો ભટકી ગયો, મને કાંઈ હૂજતું નહોતું. એટલે પછી આ ઘોડી છે એ તમારા નેહ ભણી લઈ આવી અને ચારણની બાઈ છે ને એ આશીર્વાદ આપતી હતી, ખમા બાપ તને. આ તો એભલવાળો દેવરાજા પુરુષ કહેવાય, જે તળાજાનો દેવરાજા પુરુષ તરીકે ઓળખાય, દેવતાય પુરુષ. પછી તો એ એભલવાળાએ કીધું કે બેન કાપડામાં આપવા અત્યારે તો મારી પાસે કાંઈ નથી, પણ કોક દિવસ તળાજે આવજે, હું તને બેનને આમ શોભે એવું કાપડું કરી. એ વાત થઈ. અસવાર ત્યાંથી વિયો ગયો અને જેવો એ તળાજા પંથકમાં સૌરાષ્ટ્રમાં વરસાદ વર્યો એટલે એ બાઈ ચારણ હતી, એનો ચારણ જે પુરુષ હતો એ દુકાળ વરતવા માટે તેને જે બહાર ગયો હતો એને ખબર પડી કે અહીંયા બહુ ડુંગરામાં બધે વરસાદ ખૂબ પડ્યો, નદી નાળા છલકાણા છે. એટલે પાછો એ પોતાના માલઢોર લઈને આવ્યો ચારણ. હવે એ ચારણ આવ્યો એટલે બાઈના મનમાં હરખ હતો, એક માણસને જીવતો કર્યો ને એક માણસને પાછું જીવતદાન આપ્યું ને એનો એને હરખ હમાતો નહોતો એ ચારણીને. એટલે પોતાના પતિ ચારણ છે એ એને હરખમાં વાતું કરવા માંડી કે આવી રીતે બન્યું હતું, એક વખત રાતના એ પુરુષ આવ્યો, મેં જીવતો કર્યો. પણ પુરુષ છે ને, પુરુષને આંખમાં તમને કહું મનમાં છે ને જે શંકાના બી રોપાવા માંડ્યા. એને એમ છું કે આવું કર્યું. અને પછી અધૂરામાં પૂરું હતું ને તે નેહમાં જે પાડોશીઓ હતા ને એ પાડોશી એ પુરુષના કાનમાં ઝેર રેડવાની શરૂઆત કરી અને વાતની શરૂઆત એવી કરી કે 7 દી સુધી તારા ઝૂંપડામાં કોઈ પુરુષ રહેતો. આ લોકોની વિડંબના ઈ છે કે વાત એક ઠેકાણેથી બીજા ઠેકાણે જાય ને ત્યાં હજારો શબ્દો એની અંદર ભળી ગયા હોય. જે મૂળ વાત છે એ તો ખાલી 2 અક્ષરની હોય, પણ આગે જાય ને ત્યાં એ 1000 અક્ષરની બની જાય. એટલે એ ચારણને છે એ શંકાના બીજ રોપાવા માંડ્યા મગજમાં, અને મગજમાં એને એ ચારણીને છે એ માથા વેણ કહેવા માંડ્યો. ચારણથી સહેવાતું નથી, બિચારી ગણે અવગણે કર્યા કરે એમ નામ. પછી એક વખત હમી હાંજના ટાણે એ ચારણ છે એ પોતાની ગાયું દોવે. એ ગાયું દોતા એ બરોબર ચારણી છે એના હાથમાં વાસરું હતું. એ વાસરું ઓચિંતાનું કાંક હાથમાંથી છૂટી ગયું અને છૂટી ગયું ને સીધું ગાયના આવમાં ગયું. એ ગાયની આવમાં ગયું એટલે ચારણે સીધું તમને કવેણ કાઢ્યું એને બાઈને કે કોના વિચાર તું મગજમાં કરી રહી છો? ઓલો પારીકો એક દિવસ પુરુષ આવ્યો એના મગજમાં વિચાર કરી? પણ ચારણી બા એટલે સતીત્વની મૂર્તિ ગણાય. અને એને એમ છું મારી ઉપર આવો આરોપ, હું નિર્દોષ આવ. અને હેમી હાઈનો સૂરજ હતો એની સામે 2 હાથ જોડીને એને પ્રાર્થના કરી કે હવે તો હરિત થઈ ગઈ કહેવાય, હવે તો હરિત થઈ ગઈ. અને ઈ જે બોગણું દોવા જે ચારણ બેઠો હતી બોગણું હાથમાં લીધું ને હાથમાં આંધળી ભરી કે હે સૂરજ નારાયણ, હે જગદંબા, જો હું નિર્દોષ હોઉં ને તો એનું પ્રમાણ આપજે એમ કરીને હાથમાં આંધળી ભરી હતી. ચારણના શરીર ઉપર આમ છટકોરો માર્યો. એ છટકોરો મારતાની હારે ચારણના શરીરમાં છે એ તમને કહું ફરફોલા ફૂટી ગયા. આખા શરીરમાં આખું શરીર છે એ ફરફોલા ફૂટી ગયું અને પાણી નીતરવા માંડ્યું અને થોડાક દીમાં તો હાવ પરું થઈ ગયા. એ સાય નેહડી છે એ ચારણની બાઈ, એ બિચારી આખ્યું શ્રાવણ ને ભાદરો વહેવા માંડ્યો. એને એમ ચૂપ ભારે કરી, ક્રોધમાં બની ગયું. પણ સતી નારી કેટલુંક સહન કરે? એને એમ છું કે હવે શું કરવું? પછી એક કરંડિયો બનાવ્યો, એમાં રૂ ધીમું ધીમું ગોઠવું પોતાના પતિને. પછી એને તળાજા સાંભળ્યું એકવાર. એને એમ થયું કે ભાઈને ત્યાં મળી જવું. એને કોકે વાત કરેલી કે આને જો 32 નરનું જો 32 લક્ષણો પુરુષ હોય
એનું જો લોહી થી આને નવડાવવામાં આવે તો આ પુરુષ સાજો થાય ને, કે બાકી આ પુરુષ સાજો થાય નહીં. 32 લક્ષણ એટલે વીરતા હોય, હારવાર ભક્તિ હોય, ત્યાગ હોય, બલિદાન હોય, આવા કેટલાય પ્રકારના એનામાં ગુણ હોય. 36 ગુણથી સંપન્ન હોય, 36 લક્ષણથી જે સંપન્ન હોય એને, એટલા 32 ગુણથી જે સંપન્ન હોય એને 32 કહેવામાં આવતો. અને પછી બાઈ છે એ ધીરે ધીરે તળાજામાં ગઈ, તળાજામાં જાય દરવાજે, દરબારગઢના દરવાજે છે એ જઈને એને ઉભા રહીને કીધું કે બેન મળવા આવી છે નેહમાંથી, એ એભલ વાળા છે, તમને કહું જેટલા બેનને કરાય એટલા આગતા સ્વાગતા કરી અને પછી અંદર લઈ ગયા. પણ એભલ વાળાના મનમાં એમ થાય કે આ બેન છે એ એક કરંડિયો છે જે રૂનો, એ રેઢો મુકતી નથી ને કાંક ઝીણી ઝીણી એની હારે વાતું કર્યા કરે. ઝીણી ઝીણી વાતું કરે એટલે એભલ વાળાને શું કહે, એકાંત મળે તો બેનને પૂછું. અને બરોબર એકાંત મળ્યું અને એ સાંઈ નેહડી જે તારણની બા હતી એને પૂછ્યું બેન શું છે, તો કે આવી રીતે બન્યું છે, પણ હવે આને 32 લક્ષણો જો પુરુષ હોય અને કોઈ નર હોય તો એને એનું જો લોહીથી આને નવડાવવામાં આવે તો છે આ તારણ ઊભો થાય. અને પછી એ કે તો કોઈ છે એવો હાજર કરું તમારી સામે. એ કે તળાજામાં 2 જ વ્યક્તિ છે 32 લક્ષણા. તે કોણ? તે કે એક યાભોલ વાળો તું પંડે અને બીજો તારો દીકરો અણો વાળો. અરે કે એમાં શું વાત, હાલો મારું આ શરીર બીજે ક્યાંય કાયમ ન આવે તો કાંઈ નહીં, પણ એક બેનના કાપડામાં તારણને ઊભો કરવામાં તો કાયમ આવશે ને. અને એ ભલવાળો છે એ વાત હજી કરે ત્યાં એના દીકરા અણો વાળો છે એને ખબર પડી કે બાપુજી તમે તો ખૂબ ઓલા છો, મહાન છો, એટલે તમારે બલી નથી આપી. આ પુલ છે જે તમારી બોન એટલે મારા ફઈ થાય એ આ કામ છે, એ આ પુણ્યનું કામ છે, એ મને આ લેવા દો. એ પછી તમને કહું એ બેમાં ઓલું છું અને અણાવાળાનું છેલ્લે માથું એભલ વાળાએ છે ઉતારી અને લોહીથી છે એ ચારણને બેઠો કર્યો, જીવની હાથે જીવ આપી દીધો. રાજપૂતોએ આજ સુધીની અંદર કોઈનું ઋણમાં રહ્યા જ નથી. એ લગભગ મારા અંદાજ પ્રમાણે જ્યાં જ્યાં બનાવો બન્યા, મેં ઇતિહાસના ઘણા બનાવો વાંચ્યા છે, ઘણી સત્ય ઘટનાઓ વાંચી છે. રાજપૂતોએ જે કાંઈ ઘટના બની એનું વળતર પાછું એને ચૂકવી દીધું છે, એવા દાખલા છે. ક્યાંક મારા ખ્યાલ મુજબ ક્યાંય રહી ગયું હોય તો ભલે, પણ જ્યાં જ્યાં બન્યું ને રાજપૂતોએ પોતાનું પાછું જે વળતર છે એ વાળી દીધું. અને પછી એભલ વાળો અને અણા વાળા માથે એક દુહો લખાણો કે સરઠા કરો વિચાર 2 વાળામાં ક્યાં વળો, અને શીશનો સોપણ હાર કે વાગણ હાર વખાડીએ. એ કે આ 2 વાળા હતા, અણો વાળો ને એભલ વાળો, એમાં કોને મોટો સમજવો? શીશ સોંપવું એ અણા વાળાને વખાણવો કે પોતાના દીકરાનું માથું હાથે ઉતારી અને એક ચારણને બેઠો કર્યો એ એભલ વાળાને વખાણવો? આવી સરસ મજાની વાર્તા અને એના પુરાવા તરીકે જે એભલજી વાળા થઈ ગયા તળાજામાં, હજી એના વંશજો ખૂબ મોટી સંખ્યામાં રહ્યા છે, વાળા દરબારો, વાળા રાજપૂત ક્ષત્રિયો. અને જે સાંઈ નેહડીનો ટીંબો જે હાલમાં બાબરિયાત છે ગામ, તળાજાથી બાજુમાં 15 કિલોમીટર, ત્યાં આગળ બાબરિયાતની ધારની પડખે ટીંબો, ચારણોનો ટીંબો જે સાંઈ નેહડીનો ટીંબો છે એ હજી હાલમાં ત્યાં આગળ ટીંબો ઊભો છે. અને આવી સરસ મજાની સત્ય ઘટના, એક ચારણી એનું સતીત્વ અને એક ક્ષત્રિય રાજપૂત એભલ વાળાનું જે પોતાની બેન પ્રત્યેની ભાવના અને એનું બલિદાન, એ જગત ક્યારેય ભૂલી ન શકે. અને આવીને આવી સત્ય ઘટના પાછો તમારી સમક્ષ પાછો ફરીવાર આવીને રજૂ થાય. ત્યાં સુધી સૌને જય માતાજી. અને મારી ચેનલને લાઈક, શેર અને બને ત્યાં સુધી લાઈક કરો ન કરો એનું કોઈ ઓલું નથી, પણ આ ઘટનાને એટલી બધી શેર કરજો કે બને ત્યાં સુધી લોકોને ખબર પડે કે જે આ પૂર્વે જે કાંઈ સુરવીરો થઈ ગયા, જે કાંઈ મહાપુરુષો થઈ ગયા, વીરવર પુરુષો થઈ ગયા, એ બધા આવા હતા, એની બધાને જાણ થાય, ઇતિહાસ સૌને યાદ આવે અને ઇતિહાસને સૌ યાદ રાખે. ત્યાં સુધી જન સુધી આ વિડીયોને શેર કરજો.